હેલો સ્ટુડન્ટ્સ, જય અંબે. હું સુનિલ સર. આજથી આપણે રસાયણ વિજ્ઞાનનું બીજું ચેપ્ટર પરમાણુના બંધારણની ચર્ચા કરીશું. તમે પરમાણુ વિશે થોડો ખ્યાલ તો આગળના ચેપ્ટરમાં મેળવી જ ગયા છે. પરમાણુ કોને કહેવાય? તો પદાર્થ જે નાનામાં નાનો કણનો બનેલો છે તેને પરમાણુ કહેવામાં આવે. પરંતુ આ ચેપ્ટરમાં આપણે પરમાણુના અંદરના વિસ્તારનો અભ્યાસ કરીશું કે પરમાણુની રચના શાના દ્વારા થયેલી છે અને તેમની ગોઠવણી કઈ રીતે થયેલી છે. કહેવાનો મતલબ કે હવે પરમાણુની બહાર નહીં પરંતુ પરમાણુની અંદર આપણે જોવાના છે. હવે વાત કરીએ કે આ પરમાણુના અંદરની જે કઈ માહિતી છે, શું એ માહિતી કોઈ એક વ્યક્તિએ મેળવી છે? તો ના. પરમાણુ વિશે જે કોઈ માહિતી આજે આપણે જાણીએ છીએ એ ઘણા વર્ષોના પ્રયત્નો છે અને ઘણા બધા વૈજ્ઞાનિકો, તત્વચિંતકોના મહેનતનો ફાળો છે. કહેવાનો મતલબ કે બધાનો સહિયારો ફાળો મળીને આ પરમાણુ વિશે આપણે જે આજે જાણીએ છીએ તે પરમાણુ છે. હવે સૌપ્રથમ જો ચર્ચા કરીએ તો ઘણા વર્ષો પહેલાં ઈસવીસન 400 વર્ષ પૂર્વેની વાત, તત્વચિંતકો થઈ ગયા. ભારતીય તત્વચિંતકો અને ગ્રીક તત્વચિંતકો. તત્વચિંતકો એમ કહ્યું કે તેમણે પોતાના અનુભવ પરથી એમ કહ્યું કે પદાર્થને જ્યારે તોડવામાં આવે, કોઈ પણ પદાર્થને જ્યારે તોડવામાં આવે તો એના નાના ભાગ થશે, નાના ટુકડા થશે. હજુ વધુ નાનું કરવામાં આવે તો આમ કરતાં પદાર્થને તોડતા ખૂબ નાનો એક કણ મળશે. કહેવાનો મતલબ એ થયો કે પદાર્થ જે છે ખૂબ નાના કણોનો બનેલો છે એવું સૌ પ્રથમ આ તત્વચિંતકોએ કહ્યું. તો તત્વચિંતકો એ જણાવ્યું કે પદાર્થને નાના ભાગમાં વિભાજિત કરવામાં આવે તો તે ખૂબ નાના કણો, અને પાછળથી એને જ આપણે શું કહેવાના છે? પરમાણુ વિભાજિત કરવામાં આવે તો તે ખૂબ નાના કણો મળે છે. મુખ્યત્વે આ બે તત્વચિંતકો હતા. એક ભારતીય હતો જેનું નામ હતું મહર્ષિ કણાદ, અને એક ગ્રીક તત્વચિંતક હતો તેનું નામ હતું ડેમોક્રિટસ. મહર્ષિ કણાદના નામ પરથી જ આ નાના ભાગને કણ નામ આપવામાં આવેલું છે. જ્યારે ડેમોક્રિટસે એના માટે શબ્દ વાપર્યો હતો એટોમિયો. એટોમિયોનો ગ્રીક મતલબ થાય છે જેનું વિભાજન ન કરી શકાય. એટોમિયોનો શબ્દનો અર્થ થાય કે હવે એ નાનો જે ટુકડો મળ્યો, આપણને નાનો જે કણ મળ્યો, એનું ફરી વિભાજન કરી શકાય નહીં. અને એટોમિયો શબ્દ પરથી જ આપણો એટમ એટલે કે પરમાણુ શબ્દ આવેલો છે. તો આ રીતે પરમાણુ વિશે વિચારવાની શરૂઆત થઈ. પરંતુ સૌથી મહત્વનો ફાળો, અથવા તો એમ કહી શકીએ કે એવો પ્રથમ વ્યક્તિ કે જેણે પરમાણુને સાયન્ટિફિક વિચાર્યું, પરમાણુ વિશે સાયન્ટિફિક વ્યૂથી એને વિચારવાનો પ્રયત્ન કર્યો, અને તે હતો જ્હોન ડાલ્ટન. અને આપણને ખબર છે, નેક્સ્ટ ચેપ્ટરમાં, આગલા ચેપ્ટરમાં શીખી ગયા છે કે જ્હોન ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત. તો એ જ્હોન ડાલ્ટન જ હતો, અને એણે આપેલા સિદ્ધાંતને આપણે ડાલ્ટનનો શું કહીએ છીએ? પરમાણવીય સિદ્ધાંત કહીએ છીએ. યાદ કરો, ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતના શું મુદ્દા હતા? કે પદાર્થ જે નાનામાં નાનો કણનો બનેલો છે તેને પરમાણુ કહે છે. આ પરમાણુ કેવો હોય છે? અવિભાજ્ય હોય છે. પરમાણુનું સર્જન કે વિનાશ શું નથી? શક્ય નથી. તો હું સાદા શબ્દમાં આપણે લખી દઈશું કે પદાર્થ જે નાના કણોનો બનેલો છે તેને શું કહેવામાં આવે? પરમાણુ કહે છે. અને પરમાણુ
નું વિભાજન શક્ય નથી, અથવા તો એના માટે એક જ શબ્દ વાપરે તો અવિભાજ્ય છે. પરમાણુ અવિભાજ્ય છે. તો આપણે એક જ મુદ્દામાં એનો સિદ્ધાંત બતાવ્યો. આ સિવાય એણે ઘણું બધું કીધેલું હતું કે પરમાણુનું સર્જન કે વિનાશ શક્ય નથી. માત્ર ને માત્ર તમે રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુની ફેર ગોઠવણી જ કરી શકો. હવે મુખ્ય વાત એ છે કે ડાલ્ટનનો સિદ્ધાંત ક્યાં સુધી સફળ થયો અને પછી એમાં શું ખામી આવી. તો એકચ્યુઅલી એણે પરમાણુ વિશે વાત તો થોડી સાચી કીધી હતી કે ભાઈ પરમાણુ નાનામાં નાનો કણ છે જેનું સર્જન ન કરી શકાય, વિનાશ ન કરી શકાય. તો આ નિયમની અગત્યતા પણ છે. પ્રથમ તો આપણે એ જોઈએ કે આ નિયમની અગત્યતા શું છે, આ નિયમ ક્યાં ક્યાં સફળ થયો. તો આ નિયમ એક દ્રવ્ય સંચયનો નિયમ, બીજું નિશ્ચિત સંરચનાનો નિયમ, ત્રીજું ગુણક પ્રમાણનો નિયમ. આ જે નિયમો હતા, યાદ કરો નિયમ શાના માટે છે? રાસાયણિક સંયોગીકરણના નિયમો. સંયોજનની રચના કયા નિયમને આધારે થાય એને જ કહેવામાં આવે રાસાયણિક સંયોગીકરણના નિયમો. તો આ જે નિયમો છે એ નિયમોને ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત સફળતાપૂર્વક સમજાવે છે. મતલબ કે આ સિદ્ધાંત પરથી આમની સાચી સમજૂતી મળે છે વગેરેને સફળતાપૂર્વક સમજાવે છે. તો આ એની અગત્યતા છે. હવે વાત કરીએ મર્યાદાની, કે ડાલ્ટનનો સિદ્ધાંત ક્યાં ખોટો પડ્યો, અથવા તો કહી શકીએ કે એના સિદ્ધાંતમાં શું ખામી રહી ગઈ. ફરી પાછા ડાલ્ટનનો સિદ્ધાંત શું કહે છે કે પદાર્થ જે નાનામાં નાના કણોનો બનેલો છે એને પરમાણુ કહે છે. પરમાણુ અવિભાજ્ય છે, મતલબ કે એને હજુ નાના ભાગમાં વિભાજિત કરી શકાતું નથી. પરમાણુનું સર્જન કે વિનાશ શક્ય નથી. માત્ર ને માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં શું કરી શકાય? રૂપાંતર જ કરી શકાય. મતલબ કે એની પુનઃરચના થઈ શકે, એનું સર્જન કે વિનાશ શક્ય નથી. હવે મર્યાદાની વાત કરીએ. અહીંથી હવે આપણું ચેપ્ટર ચાલુ થાય છે. નોર્મલી આ બધી વસ્તુઓ આપણે ચેપ્ટર નંબર 1માં શીખી ગયા છે. તો ડાલ્ટનના નિયમની મર્યાદા શું છે? તમે જોયું હશે કે જ્યારે કાચના સળિયાને કે એબોનાઇટના સળિયાને રેશમના તાર સાથે ઘસવામાં આવે અને પછી કાચના સળિયાને નાના નાના કાગળના ટુકડાની નજીક લઈ જવામાં આવે તો એને શું કરે છે? આકર્ષે છે. આવું થવાનું કારણ શું છે? તો આવું થવાનું કારણ એ હોય છે કે જ્યારે કાચના સળિયાને રેશમના તાર વડે ઘસવામાં આવે ત્યારે કાચનો સળિયો ધન વીજભાર ધારણ કરે છે, જ્યારે રેશમ શું ધારણ કરે છે? ઋણ વીજભાર. કહેવાનો મતલબ એ થયો કે પદાર્થને જ્યારે એકબીજા સાથે ઘસવામાં આવે છે ત્યારે બંને પદાર્થો વિરુદ્ધ વીજભાર ધારણ કરે છે. ત્યારબાદ આ કાચના સળિયાને જ્યારે નાના નાના કાગળના ટુકડાની નજીક લઈ જવામાં આવે તો એ કાગળના ટુકડા એની સપાટી પર શું થાય છે? ચોંટી જાય છે. હવે આવું થવાનું કારણ શું છે? આપણને ખબર છે હાલમાં કે આવું થવાનું કારણ પદાર્થ પર ઉદ્ભવતો વીજભાર છે, પરંતુ આની માહિતી ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંત પાસે હતી નહીં. મતલબ કે ડાલ્ટન ક્યારેય પણ જાણી ન શક્યો કે પદાર્થ વીજભાર કેમ ધારણ કરે છે. તો એની મર્યાદા એ છે કે જ્યારે બે પદાર્થોને ઘસવામાં આવે ત્યારે તે પદાર્થો વીજભાર શું કરે છે? ધારણ કરે છે. જે એટલે કે આ કયા નિયમ પરથી સમજાવી શકાતું નથી? જેની સમજૂતી ડાલ્ટનનો સિદ્ધાંત આપી શકતું નથી. તો આ એની મર્યાદા છે. હવે આગળ જઈએ
કે ચલો વાત તો માની લઈએ કે ડાલ્ટનનો સિદ્ધાંત આની સમજૂતી આપતો નથી, તો હવે એની સમજૂતી કોણ આપશે? તો એની સમજૂતી હવે સ્ટેપ બાય સ્ટેપ મળે છે. સૌ પ્રથમ એની સમજૂતી મળશે ક્યારે મળશે? જ્યારે અપરમાણવીય કણોની શોધ થઈ. આ શોધ 1 વર્ષમાં કે 2 વર્ષમાં નથી થઈ, પરંતુ ઘણા વર્ષો અને ઘણા સાયન્ટિસ્ટોની મહેનત છે. પરંતુ અપરમાણવીય વિશે જ્યારે જાણકારી મળી ત્યારે આપણે આ સમજી શક્યા કે પદાર્થ પર વીજભાર કેમ આવે છે, અને ત્યારથી જ ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતના અમુક મુદ્દા કેવા પડી ગયા? ખોટા પડી ગયા. એમ તો ઘણા વર્ષો સુધી આ માન્ય રહ્યો, પરંતુ જ્યારથી અપરમાણ્વીય કણોની શોધ થઈ ત્યાર પછી ડાલ્ટનના નિયમની વધારે મહત્તા રહેતી નથી. પ્રશ્ન થશે કે અપરમાણ્વીય કણો કોને કહેવામાં આવે? સબ એટોમિક પાર્ટિકલ. એને માટે શબ્દ વપરાય છે સબ એટોમિક પાર્ટિકલ. ચલો, અપરમાણ્વીય કણોને સાદા શબ્દમાં કહીએ તો એવા કણો કે જે ભેગા મળી પરમાણુની રચના કરે. સિમ્પલ. પરમાણુ ભેગા મળી પદાર્થની રચના કરે, તો અપરમાણ્વીય કણો ભેગા મળી કોની રચના કરે? પરમાણુની. એવા નાના કણો કે જે ભેગા મળી પરમાણુની રચના કરે છે. તો એનો મતલબ એ થયો કે પરમાણુ અમુક નાના કણોનો બનેલો હશે, બરાબર? જેમ કે તમને ખબર જ છે પરમાણુના કેન્દ્રમાં કોણ આવે? પ્રોટોન અને ન્યુટ્રોન. જ્યારે ઇલેક્ટ્રોન એની બહારના ભાગમાં કોઈ નિશ્ચિત માર્ગે શું કરતો હોય છે? ભ્રમણ કરતો હોય છે. તો ધારો કે જો પરમાણુ કહીએ તો આ પરમાણુની રચના આ પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન દ્વારા થઈ છે. માટે 3 અપરમાણ્વીય કણો છે. એક છે ઇલેક્ટ્રોન, બીજો છે પ્રોટોન અને ત્રીજો છે ન્યુટ્રોન. હવે આપણે આ ચેપ્ટરમાં સ્ટેપ બાય સ્ટેપ આ અપરમાણ્વીય કણોની શોધ, તેની લાક્ષણિકતા ભણીશું, તેની લાક્ષણિકતા સમજીશું. ત્યારબાદ તેના દ્વારા પરમાણુનું બંધારણ કેવી રીતે બન્યું છે એની ચર્ચા કરવાના છે. ઓકે, તો પ્રથમ આપણે અપરમાણ્વીય કણોમાં ઇલેક્ટ્રોનની શોધ કેવી રીતે થઈ એની માહિતી મેળવીશું. તમે આ કોપી કરી લો. હવે આપણે પ્રથમ અપરમાણ્વીય કણની શોધ વિશે ચર્ચા કરવાના છે, અને તે છે ઇલેક્ટ્રોનની શોધ. ઇલેક્ટ્રોનની શોધનો મુખ્ય શ્રેય J.J. થોમ્સનને જાય છે. એટલે આપણે એમ કહીશું કે ઇલેક્ટ્રોનની શોધ J.J. થોમ્સને કરી, પણ એકચ્યુઅલી એવું નથી. ઇલેક્ટ્રોનની શોધ પાછળ ઘણા બધા વૈજ્ઞાનિકોનું સહિયારું કામ છે. ઘણા વૈજ્ઞાનિકોના પ્રયોગ દ્વારા એવી માહિતી ભેગી થતાં અંતે J.J. થોમ્સને ઇલેક્ટ્રોન વિશે ઘણી સારી અથવા તો કહી શકાય ઘણી સચોટ માહિતી ભેગી કરી હતી. તો પ્રથમ કયો વૈજ્ઞાનિક છે કે જેના પ્રયોગ દ્વારા ઇલેક્ટ્રોન હોવાની શંકા જાગી? તો મુખ્ય ફાળો છે ફેરાડેનો. ફેરાડે જે પ્રયોગ કરેલા તેમાંનો એક પ્રયોગ હતો ફેરાડેનો વિદ્યુત વિભાજ્યનો પ્રયોગ. આ પ્રયોગમાં ફેરાડેએ શું કર્યું કે કોઈ વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં, ધારો કે આ વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ છે, આ વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં, વિદ્યુત વિભાજ્ય કોને કહેવાય? જે પદાર્થનું જલીય દ્રાવણ કે જે પદાર્થને પીગલિત અવસ્થામાં પાત્રમાં ભરી તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે. જેમ કે મીઠાનું દ્રાવણ વિદ્યુત પ્રવાહ પસાર કરી શકે, માટે મીઠું વિદ્યુત વિભાજ્ય કહેવાય. ઓકે, તો એણે વિદ્યુત વિભાજ્યમાં એનોડ અને કેથોડ લગાવી એની સાથે બેટરીને કનેક્ટ કરી એમાં વિદ્યુત પ્રવાહ પસાર કર્યો. મતલબ કે વિદ્યુત વિભાજ્યના જલીય દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કર્યો.
તો એણે શું જોયું કે બંને વિદ્યુત ધ્રુવો પાસે કંઈક ને કંઈક નિપજ મળે છે, કંઈક ને કંઈક જથ્થો મળે છે. સપોઝ આપણે એમ કહીએ કે ધારો કે આ પાણી છે, આ પાણીનું જલીય પાણી છે, પાણીનું આપણે વિદ્યુત વિભાજન કરીએ, આ પ્લસ હોય, આ માઇનસ હોય. પ્લસ જેની સાથે જોડાયો હોય તે બી પ્લસ જ હોય અને તે એનોડ બને. માઇનસ જેની સાથે જોડાયો તે માઇનસ હોય અને તે કેથોડ બને. તો એણે શું જોયું, ધારો કે આપણે પાણીનું વિદ્યુત વિભાજન કરીએ તો એનોડ પાસે જોયું કે એનોડ પાસે ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે અને કેથોડ પાસે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. મતલબ કે કંઈક ને કંઈક આપણને નિપજ મળે છે, કંઈક ને કંઈક નિપજ મળે છે. તો ફેરાડેના વિદ્યુત વિભાજ્યના પ્રયોગ દ્વારા જાણી શકાયું કે વિદ્યુત પ્રવાહ પસાર કરતા વિદ્યુત ધ્રુવ પાસે નિપજ જમા થાય છે. વિદ્યુત ધ્રુવ પાસે જુદી જુદી નિપજ જમા થાય છે. પાણી હતું જેમાંથી છૂટું પડીને ઓક્સિજન અને હાઇડ્રોજન મળે છે. તો આના પરથી એણે એ જોયું કે જો વિદ્યુત પ્રવાહને વધુ સમય પસાર કરવામાં આવે, મતલબ કે આ વિદ્યુત પ્રવાહ પસાર કરવાનું ચાલુ રાખવામાં આવે, તો એણે જોયું કે વિદ્યુત પ્રવાહ જેમ વધારે પસાર કરવામાં આવે તેમ નિપજ બી વધુને વધુ મળે છે. એટલે એક એવા નિર્ણય પર પહોંચ્યો કે અહીં વિદ્યુત પ્રવાહ અથવા તો એને જ આપણે વિદ્યુતનો જથ્થો કહી શકીએ, જેમ વધુ તેમ નિપજનો જથ્થો વધુ. માટે કહી શકાય કે વિદ્યુત પ્રવાહને જથ્થો દળમાં લો કે તમે સંખ્યામાં લો, કણોની સંખ્યામાં લો, સરખું જ છે. તો વિદ્યુત પ્રવાહને દળ સાથે સંબંધ છે અને અંતે એ એવા તારણ પર પહોંચ્યો કે વિદ્યુત પ્રવાહ પણ દળ ધરાવતા કણોનો બનેલો છે. તો અંતે જે તારણ પર પહોંચ્યું તે તારણ આ હતું કે વિદ્યુત પ્રવાહ પણ શાનો બનેલો છે? દળનો બનેલો છે, દળ ધરાવતા કણોનો બનેલો છે. જો કે એને ન ખબર હતી કે એ કણો કયા હશે, એ એને ખ્યાલ હતો નહીં, પરંતુ અહીં એક માહિતી મળી ગઈ હતી કે એવું કોઈ કણ હશે જે વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે છે, એવું કોઈ કણ હશે જે વિદ્યુત પ્રવાહનું શું કરે છે? નિર્માણ કરે છે. ત્યારબાદ એક બીજો પ્રયોગ હતો. આ પ્રયોગ ખૂબ અગત્યનો છે. ફેરાડેનો કેથોડ કિરણ વિભાર નળીનો પ્રયોગ. કેથોડ કિરણ વિભાર નળી એ શું છે? તો આપણે આકૃતિ દ્વારા સમજીએ. વિભાર નળી એક કાચની બનેલી ટ્યુબ છે. એક કાચની બનેલી ટ્યુબ હોય છે. આ ટ્યુબના બંને છેડે ધાતુની પ્લેટ લગાવેલી હોય છે. ધાતુની પ્લેટ હોય છે અને આ ધાતુની પ્લેટને વાયર થ્રુ બાહ્ય બેટરી સાથે કનેક્ટ કરવામાં આવે છે. ચાલો સમજી લો. જ્યાં આ લાઈન મોટી છે એ હંમેશા ધન ધ્રુવ હોય અને જ્યાં નાની હોય એ હંમેશા ઋણ ધ્રુવ હોય. બેટરીનો ધન ધ્રુવ જે પ્લેટ સાથે જોડાયો છે તે પણ ધન વીજભારિત હશે અને એ શું બનશે? એ હંમેશા એનોડ બને છે. બેટરીનો ઋણ ધ્રુવ જે પ્લેટ સાથે જોડાયો છે તે ઋણ વીજભારિત હોય અને હંમેશા કેથોડ બને છે. તો યાદ રાખવાનું, બેટરીનો ધન ધ્રુવ જેની સાથે જોડાયો તે ધન ધ્રુવ અને તે કેવો હોય છે? એનોડ હોય છે. આ નળીમાં એક સક્શન પંપ એટલે કે શૂન્યાવકાશ ઉત્પન્ન કરે તેવો એક પંપ
લગાવી અંદરની તરફ અંદરની બધી જ હવા જે બી કોઈ વાયુ છે એ વાયુને બહાર ખેંચી લેવામાં આવે છે, નહિવત રાખવામાં આવે છે. એનો મતલબ કે વાયુનું પ્રમાણ અહીં નહિવત છે. લગભગ એ દબાણ, વાયુનું જે દબાણ હતું એ દબાણ લગભગ 10⁻³ મિલીમીટર ઓફ Hg જેટલું લેવામાં આવે છે. એટલે લગભગ નહિવત દબાણ 10⁻³ મિલીમીટર ઓફ Hg. આપણી પાસે આપણું હાલનું જે દબાણ છે, વાતાવરણનું દબાણ છે, તે 760 મિલીમીટર ઓફ Hg હોય છે. તો તેની સાપેક્ષમાં તો ખૂબ જ ઓછું છે, એટલે નહિવત દબાણ ઉત્પન્ન કરવામાં આવે છે. હવે શું કરવામાં આવે, આ જેવી બેટરી કનેક્ટ કરી સ્વિચ ઓન કરવામાં આવે કે અહીંથી એટલે કે કેથોડથી કોઈક કિરણ નીકળીને એનોડ તરફ જાય છે. પ્રથમ તો એ કે આ કિરણ દૃશ્યમાન નથી, જોઈ શકાતું જ નથી. તો કેવી રીતે ખબર પડી કે અહીંથી કંઈક નીકળીને અહીંયા જાય છે? તો એના માટે શું કર્યું હતું? એના માટે આ જે ધાતુની પ્લેટ છે, આ ધાતુની જે પ્લેટ છે એ ધાતુની પ્લેટને છિદ્રાળુ રાખી, મતલબ એમાં વચ્ચે હોલ રાખ્યા, અને પછી આ જે કાચની નળી છે એના એક છેડા પર એટલે કે અહીં એક પડદો લગાવેલો છે, ઝિંક સલ્ફાઇડનો પડદો. આ છે ઝિંક સલ્ફાઇડનો ZnS નો સ્ફુરદીપ્ત પડદો. આ પડદાની ખાસિયત શું છે? આ પડદાની ખાસિયત છે કે જ્યારે કોઈ વીજભારિત કણ એ પડદાને અથડાય તો તે સ્થાન પર પ્રકાશિત ઝબકારો થાય. એનો મતલબ કે અહીં જો આ કંઈક નીકળતું હોય ને અહીં પહોંચે તો અહીંયા તે સ્થાનો પર તમને ઝબકારો જોવા મળે. તો ખ્યાલ આવી ગયો કે એકચ્યુઅલી કંઈક નીકળીને અહીંયા જાય છે. ચાલો, આ જે કિરણો હતા, આ જે કિરણો છે એ કિરણોને કેથોડ કિરણો અથવા તો કેથોડ કણો નામ આપવામાં આવ્યું. રીઝન શું હતું? કારણ કે એ કણો કેથોડથી નીકળીને ક્યાં તરફ જાય છે? એનોડ તરફ જાય છે. તો આ નોર્મલી એક પ્રકાર એની રચના હતી. આ થઈ ગઈ રચના. હવે પ્રશ્ન એ થશે કે આ કણો નીકળ્યા ક્યાંથી અને આ કણો શું છે? તો ચાલો સમજીએ. આ જે ધાતુની પ્લેટ છે, આ ધાતુની પ્લેટને આપણે અહીં લગાવી દઈએ. આ ધાતુની પ્લેટ બતાવી દઈએ. કોઈ પણ ધાતુની પ્લેટ હોય, ધાતુ શાનો બનેલો હોય? તો ધાતુ એના પરમાણુમાં ધન વીજભારિત ભાગ હોય અને તેની સાથે ઇલેક્ટ્રોન હોય. ધન વીજભારિત ભાગ હોય અને તેની આજુબાજુ ઇલેક્ટ્રોન હોય છે. બરાબર? આ રીતે કોઈ પણ ધાતુની રચના થયેલી હોય. બરાબર? એટલે કે ઇલેક્ટ્રોન પોતે ઋણ વીજભાર ધરાવે, બધાને જ ખબર છે. હવે જો એની સામે આપણે જો આ જે વિદ્યુત ક્ષેત્ર છે કેટલું છે? આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર 10,000 વોલ્ટ જેટલું ઊંચું છે. એટલું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર કે જેના દ્વારા આ પ્લેટ ઉપર ખૂબ પ્રબળ કેવો વીજભાર પેદા થાય છે? ધન વીજભાર પેદા થાય છે. હવે આ તરફ ધન વીજભાર છે, આ તરફ ધન વીજભાર છે, ખૂબ પ્રબળ ધન વીજભાર છે. અને એ તો બધાને ખ્યાલ જ છે કે વિરુદ્ધ વીજભારવાળા કણો એકબીજાને આકર્ષે. તો જે આ ઇલેક્ટ્રોન છે જે ઋણ વીજભારિત છે, આ ઇલેક્ટ્રોન આટલા પ્રબળ વિદ્યુત ક્ષેત્રના લીધે પ્લેટમાંથી બહાર નીકળી આવે. ખૂબ પ્રબળ હોવાથી એ પ્લેટમાંથી બહાર નીકળી આવશે આના લીધે. અને એ કણો આ તરફ અને ધન વીજભાર તરફ શું કરે છે? ગતિ કરે છે. ઓકે, બીજી એક વાત, આ સિવાય બીજું ક્યાંથી નીકળી શકે? આપણે કીધું કે દબાણ તો આપણે બહુ જ ઓછું કરી દીધું છે. બરાબર છે, દબાણ ખૂબ ઓછું કરી દીધું છે, પરંતુ થોડા ઘણા વાયુ તો રહેલા હશે ને. તો વાયુ જે છે એ વાયુમાં પણ ઇલેક્ટ્રોન તો હોય જ છે. તો વાયુમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળી આવ્યા એટલે કે વાયુનું શું થયું કહેવાય? આયનીકરણ થયું કહેવાય. અને આ રીતે આ કણો બહાર નીકળે છે. નો ડાઉટ આપણને હાલમાં ખબર છે કે આ ઇલેક્ટ્રોન છે, પણ એ ત્યારે ખબર ન હતા કે એ કણો શું છે અને કેવી વર્તણૂક ધરાવે છે. પરંતુ આ પ્રયોગ દ્વારા એ સાબિત થઈ ગયું કે એ ઋણ વીજભારિત છે અને કેથોડથી એનોડ તરફ ગતિ કરે છે. ઠીક છે, તો આપણે હવે એના ગુણધર્મો લખીશું. ઓકે,
કેથોડ કિરણોના ગુણધર્મની વાત કરીશું તો પ્રથમ ગુણધર્મ લઈએ. ચાલો, કેથોડ કિરણો કેથોડથી નીકળી કઈ તરફ? એનોડ તરફ ગતિ કરે છે. કેવી રેખામાં? સીધી રેખામાં. તો પ્રથમ ગુણધર્મ આ છે કે કેથોડ કિરણો કેથોડથી એનોડ તરફ સીધી રેખામાં 10⁷ થી 10⁹ મીટર પ્રતિ સેકન્ડ ના વેગથી, ખૂબ વધુ ઝડપી છે, વેગથી ગતિ કરે છે. આ પ્રથમ ગુણધર્મ. બીજો ગુણધર્મ જોઈએ તો આ જે કિરણો અથવા કણો છે એ દળ ધરાવે છે કે નહીં, કેવી રીતે ખબર પડે? તો એના માટે શું કરવામાં આવ્યું કે આ કિરણોના માર્ગમાં એક ખૂબ નાનું એકદમ હલકું એક ચક્ર મૂકવામાં આવ્યું. આ રીતે એક ચક્ર મૂકવામાં આવ્યું અને ઓબ્ઝર્વ કરવામાં આવ્યું કે જેવા કણો આના પર અથડાય છે કે આ ચક્ર શું કરે છે? ગતિ કરે છે, ભ્રમણ કરે છે. ચલો, સ્થિર મૂકેલું ચક્ર ત્યારે જ ભ્રમણ કરી શકે જ્યારે એને કોઈ બળ લાગે. તો અહીં એ બળ કોણ પૂરું પાડતું હશે? આ કણો પૂરા પાડતા હશે. અને બળ ત્યારે જ લાગી શકે જ્યારે એમાં દળ હોય. કારણ કે આપણે બળ બરાબર શીખેલા છે. બળ બરાબર શું હોય છે? m × a. તો જ્યાં સુધી પદાર્થમાં દળ ન હોય ત્યાં સુધી તે બળ ન લગાવી શકે. તો આના પરથી ખ્યાલ આવ્યો કે આ જે કિરણો છે, આ જે કણો છે તે દળ ધારિત છે. તો લખીશું કિરણોના માર્ગમાં નાનું હલકું ચક્ર મૂકવામાં આવે તો તે ચક્ર ભ્રમણ કરે છે. જે દર્શાવે છે કે આ કિરણો દળ છે, વેગ છે. દળ અને વેગનો ગુણાકાર વેગમાન છે. એનો મતલબ કે દળ અને શું ધરાવે છે? વેગમાન ધરાવે છે. ચલો, ત્રીજો મુદ્દો. જ્યાં સુધી આ પ્લેટ અથવા તો આ નળીની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ક્યાં તો વિદ્યુત ક્ષેત્ર ન હોય ત્યાં સુધી આ કણો સીધી રેખામાં ગતિ કરે છે. તો આ એક મુદ્દો છે કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં તેઓ સીધી રેખામાં ગતિ કરે છે. બરાબર. હવે શું છે કે કઈ રીતે ખબર પડી કે એ ઋણ વીજભારિત છે? તો જરા જુઓ. ધારો કે આ એના માર્ગ અહીંથી અહીં સુધી જાય એ દરમિયાન આપણે શું કરીશું? અહીં એક પ્લેટ લગાવી દઈએ, એટલે કે ધાતુની પ્લેટ લગાવી બાહ્ય વિદ્યુત ક્ષેત્ર પૂરું પાડીએ. જેમ કે આ પ્લેટ ઋણ વીજભારિત છે અને આ પ્લેટ ધન વીજભારિત છે. કહેવાનો મતલબ કે બહારથી આપણે શું પૂરું પાડ્યું છે? વીજભાર પૂરો પાડ્યો છે. બહારથી આપણે વીજભાર પૂરો પાડ્યો છે એટલે વિદ્યુત ક્ષેત્ર પૂરું પાડ્યું છે. તો શું થાય છે? આ જે કણો છે, આ જે કિરણો છે એ સીધી રેખામાં ગતિ કરવા જોઈતા હતા, પરંતુ એવું ન થતાં એમનો માર્ગ માર્ગ વિચલિત થાય છે અને કોના તરફ આકર્ષિત થાય છે? ધનધ્રુવ તરફ. ફરી પાછા કણો સીધી રેખામાં ન ગતિ કરતા વિચલિત થઈને ક્યાં? ધનધ્રુવ તરફ આકર્ષિત થાય છે. જે સાબિત કરે છે ધનધ્રુવ તરફ આકર્ષિત થતા હોય તો સ્વાભાવિક છે પોતે કેવા વીજભારિત હશે? એ પોતે કેવા હશે? ઋણ વીજભારિત. તે જ રીતે જ્યારે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે ત્યારે પણ એ ઋણ વીજભારિત કણ હોય તેવું વર્તણૂક કરે છે. તો એના પરથી સાબિત થાય છે કે આ કણો ઋણ વીજભારિત હોય છે. વિદ્યુત ક્ષેત્રમાં તેઓ ધન ધ્રુવ તરફ આકર્ષાય છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં તેઓ ધન ધ્રુવ તરફ શું થાય છે?
આકર્ષાય છે, જેથી જે દર્શાવે છે કે તેઓ ઋણ વીજભાર ધરાવે છે. ઓકે, પાંચમો મુદ્દો. હવે ફેરાડેએ શું કર્યું કે આ જે ધાતુ હતો, ધારો કે એણે શરૂઆતમાં ધાતુ લોખંડનો લીધો, ધાતુની પ્લેટ, તો એણે બદલી કાઢી, બદલીને શાની કરી દીધી? એલ્યુમિનિયમની કરી દીધી. ત્યારબાદ ગોલ્ડની, સોનાની, ચાંદીની, આ રીતે અલગ અલગ પ્લેટો લગાવીને ફરીવાર પ્રયોગો કર્યા. બીજું એણે શું કર્યું કે અંદર જે વાયુ હતો, જે થોડો ઘણો હતો, તે શૂન્યાવકાશ તરફ છે પરંતુ થોડો ઘણો તો વાયુ હશે, એ વાયુ પણ બદલી દીધો. મતલબ કે પહેલાં ઓક્સિજન હતો તો પછી નાઇટ્રોજન, પછી હાઇડ્રોજન, આમ જુદા જુદા વાયુ અને જુદી જુદી ધાતુની પ્લેટ લગાવીને પ્રયોગ કરી જોયા અને ઓબ્ઝર્વ કર્યું કે શું દર વખતે આ કિરણો નીકળે જ છે અને તેની લાક્ષણિકતા સમાન હોય છે? તો હા, જો પ્લેટ બદલવામાં આવે, વાયુનું દ્રવ્ય બદલવામાં આવે, છતાં પણ કેથોડ કિરણો નીકળે જ છે, સીધી રેખામાં ગતિ કરી એનોડ તરફ જ જાય છે અને તેની લાક્ષણિકતા પણ પહેલાં મળેલા પ્રયોગ દ્વારા મળેલી લાક્ષણિકતા જેવી જ છે, જેથી સાબિત થાય છે કે આ કેથોડ કણો કે કિરણો દરેક દ્રવ્યમાં, તે ધાતુ હોય, હવા હોય, વાયુ હોય, દરેક દ્રવ્યમાં રહેલો હશે. બરાબર? તો લખીશું, જ્યારે ધાતુની પ્લેટનું દ્રવ્ય અને નળીની હવા, નળીના વાયુને બદલવામાં આવ્યું, ત્યારે પણ સમાન ગુણધર્મ ધરાવતો કેથોડ કિરણો જોવા મળે છે. જે શું દર્શાવે છે? જે દર્શાવે છે કે આ કણો પ્લેટના દ્રવ્યની જાત પર કે વાયુના પ્રકાર પર આધાર રાખતા નથી. જે દર્શાવે છે કે આ કિરણો પ્લેટના દ્રવ્યો કે વાયુના પ્રકાર પર આધારિત નથી. અને અંતે એ સાબિત થઈ ગયું કે આ કણો બધામાં જ રહેલો હશે, મતલબ બધા જ દ્રવ્યનો મૂળભૂત ઘટક છે. છઠ્ઠો એક મુદ્દો, આ જે કણો છે તે દૃશ્યમાન છે. તો આપણે પ્રથમ જ વાત કરી ગયા કે દૃશ્યમાન તો નથી, જોઈ તો ન શકાય, તો કેવી રીતે ખબર પડે? પરંતુ એ જ્યારે સ્ફુરિત પડદાને અથડાય ત્યારે પ્રજ્વલિત કરે છે, એટલે તેનાથી ખબર પડે છે. આ કિરણો પોતે દૃશ્યમાન નથી, પરંતુ ઝિંક સલ્ફાઇડના પડદા સાથે અથડાતા તે પ્રજ્વલિત થાય છે અથવા તો ઝબકારો આપે છે. સ્વયં તે પ્રજ્વલિત અથવા તો ઝબકારો આપે છે, આ જે રચના થઈ કે જેમાં કણો ઝિંક સલ્ફાઇડને અથડાય અને ત્યાં ઝબકારો આપે, પ્રજ્વલિત કરે, એને પ્રસ્ફુરિત કરે કહેવાય, એને પ્રસ્ફુરિત કરે. આવી રચના ટેલિવિઝન ટ્યુબમાં જોવા મળે છે. તમે તો કદાચ જોઈ હોય કે ના જોઈ હોય, પણ જૂના ટેલિવિઝન આવતા હતા, એ ટેલિવિઝનના આકાર આ પ્રકારનો હતો. હાલમાં તો LED અને
આ પ્રકારની સીધી જ આવે છે, પરંતુ પ્રથમ જે જૂના ટેલિવિઝનો હતા તે આ પ્રકારના હતા. અહીં ગ્લાસ, આ તમારે પિક્ચર ટ્યુબ હોય, આ પિક્ચર ટ્યુબ હોય, આમાં આપણને ચિત્ર દેખાય, પરંતુ અહીંથી ઇલેક્ટ્રોન નીકળે, અહીં અથડાય અને જે રીતે અથડાય તો તે સ્થાને એ ચિત્ર ઊભો કરે. એટલે એકચ્યુઅલી જૂની જે ટેલિવિઝન ટ્યુબ છે એ એકચ્યુઅલી કેથોડ નળી જ છે. આવી રચના ટેલિવિઝન ટ્યુબમાં જોવા મળે છે. તો અંતે આપણે શું કહી શકીએ? અંતે આપણે એ જ તારણ પર આવીશું કે જે કેથોડ કિરણો છે એ ઋણ વીજભારિત છે અને તારણ આ લાક્ષણિકતા પરથી તારણ કે કેથોડ કણો ઋણ વીજભારિત છે અને તે બધા જ દ્રવ્યમાં હોવાથી, બધા જ દ્રવ્યમાંથી નીકળતો હોવાથી દ્રવ્યનો મૂળભૂત ઘટક છે અને તે બધા જ દ્રવ્યનો મૂળભૂત કણ છે. ત્યારબાદ એનું નામકરણ, ફેરેડે એનું નામકરણ નથી આપેલું, ઇલેક્ટ્રોન નામ એ ફેરેડે નથી આપેલું, એ નામ કેથોડ કણોને સ્ટોને, નામ છે STONEY, સ્ટોને ઇલેક્ટ્રોન નામ આપ્યું. એટલે આ જે ઋણ વીજભારિત કણો છે એ બીજું કંઈ નથી પરંતુ શું છે? ઇલેક્ટ્રોન છે. તો આ થઈ ઇલેક્ટ્રોનની શોધ માટેનો ફેરેડેનો પ્રયોગ. લખી દો તમે.